આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું। પાટણ શહેર સહિત તાલુકામાં ધીમી ધારે વરસાદનું આગમન। પાટણ, ગોલાપુર, અનાવાડા, હાજપુર સહિતના પથમમાં ધીમી ધારે વરસાદ થયો। હારીજ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો। મેઘાએ બેટિંગની શરૂઆત કરી। હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। લાંબા વિરામ બાદ વરસતા વરસાદ લોકોને ગરમીથી આંશિક રાહત, અતિશય ઉકળાટ બાદ એક સપ્તાહના વિરામ બાદ ફરી આગમનનું વરસાદનું થયું। જિલ્લામાં વાવણી લાયક વરસાદમાં હજુ ઘટ વર્તાઈ રહી છે।